ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્રની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આપ સૌ જાણો છો કે ભાઈ ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે। કૃષિ ક્ષેત્રની અંદર કેવા પ્રકારના ફેરફારો, કેવા પ્રકારના સુધારા વધારા જે છે એ કરવાથી અર્થતંત્ર ઉપર એની શું અસર થાય છે, ભારતની અંદર કૃષિ ક્ષેત્ર જે છે એની પરિસ્થિતિ કેવા પ્રકારની છે એ આપણે આ પ્રકરણની અંદર શીખવાનું છે, બરાબર। તો પ્રસ્તાવનાથી આ પ્રકરણ જે છે એની આપણે શરૂઆત કરીએ। કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે। દુનિયાના દરેક દેશની અંદર, દુનિયાના દરેક અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્ર જે છે એ ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું તંત્ર છે। આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે। આ ક્ષેત્ર જે છે એના દ્વારા માત્ર દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલ કે દૂધ જ નહીં પણ એ ઉપરાંત અન્ય ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જેને કૃષિ ક્ષેત્ર દ્વારા કાચો માલ સામાન પૂરો પાડવામાં આવે છે। દુનિયાના દરેક દેશની કૃષિની ક્ષમતા જે છે એ જુદી જુદી હોય છે અને તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે। દુનિયાના દરેક દેશની અંદર કૃષિ ક્ષેત્રની જે ક્ષમતા, એની જે કેપેસિટી છે એ અલગ અલગ હોય છે અને જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન આપતું હોય, જુદા જુદા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતું હોય અને અલગ અલગ આવક સર્જન પણ કરી આપતું હોય છે। કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ જોઈએ કે ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્ત્વનું રહ્યું છે। ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે। ભારત દેશ જે છે એનું કૃષિ ક્ષેત્ર જે છે એ પુરાતન કાળથી એનું ખૂબ જ મહત્ત્વ છે। ભારત દેશની અંદર કૃષિ ઉત્પાદન, રોજગારી, એમાંથી મળતી નિકાસ કમાણી અને આ બધી બાબતો જે છે એમાં ભારત દેશ છે એ કૃષિ ક્ષેત્ર ઉપર નભતો હોવાથી ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે। આપણી મોટા ભાગની વસ્તી જે છે 52% વસ્તી જે છે એ કૃષિ ક્ષેત્ર ઉપર નભે છે, એટલે કૃષિ ક્ષેત્ર ભારત દેશ માટે જીવાદોરી સમાન છે। તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે, એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે। એટલે ભારતની અંદર કૃષિ ક્ષેત્ર જીવાદોરી સમાન છે, એટલે આપણા અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે। જેવી રીતે શરીરમાં જે કરોડરજ્જુનું મહત્ત્વ હોય એવી રીતે અર્થતંત્રની અંદર, ભારતના અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્ર જે છે એ શું છે? કરોડરજ્જુ સમાન છે। ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો છે એ પાછા કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે અથવા તો એના ઉપર એ આધારિત છે, જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો રોકડીયો પાક પણ નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી, તે ખૂબ ઊંચા ભાવોએ પ્રાપ્ત થાય છે, બરાબર। એટલે જો કોઈ કારણસર ભારત દેશની અંદર ખેત ઉત્પાદન જો નિષ્ફળ જાય તો માત્ર અહીંની વસ્તીને અનાજ, પછી તમે જુઓ તો ઉદ્યોગોને કાચો માલ, રોકડિયા પાક જે છે, શાકભાજી, ફળફળાદી જે છે એ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને આવા સંજોગોની અંદર આપણા દેશે આવી બધી જે ચીજ વસ્તુઓ છે એ બહારથી આયાત કરવી પડે અને એના માટે મોંઘી કિંમત પણ ચૂકવવી પડે છે, જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય। કૃષિનો પાક નિષ્ફળ જાય એટલે લોકોનું જીવન ધોરણ પણ પ્રભાવિત થાય, અનાજ છે એ મોંઘું બને, ફળ અને શાકભાજી જે છે એ પણ મોંઘા બને, બરાબર। તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ વસ્તી ગણતરી 2011 મુજબ
68% વસ્તી જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હોવાથી એમ કહી શકાય, જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે. આપણા દેશની 68% વસ્તી છે એ ગામડામાં વસે છે અને ગામડાની અંદર વસતા લોકો છે એ મોટાભાગે ખેતી ઉપર આધારિત છે અને જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો એ લોકોની આવકને ખૂબ જ મોટી અસર થાય છે. અને જો દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો તેઓ જે ઔદ્યોગિક વસ્તુઓનો મોટો ઉપભોક્તા છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડવી પડે. હવે લોકોની આવકને અસર થાય એટલે શું થાય? એ લોકો પાછા ઉપભોક્તા છે, વાપરનારાઓ છે, ઉદ્યોગોમાંથી જે ચીજ વસ્તુ આવે એને વાપરે છે, એની આવક ઘટે એટલે ઉદ્યોગોની આવક જે છે, ઉદ્યોગો જે છે એમાંથી આવતી ચીજ વસ્તુઓ છે એની માંગ ઘટાડે અને જો માંગ ઘટાડે એટલે ઉદ્યોગોને પણ એની અસર થાય, જેના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય છે અને બીજી તરફ તેની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓની માંગ થતી નથી. એક બાજુ ઉદ્યોગોને કાચો માલ સામાન ન મળે અને બીજી બાજુ ગ્રાહકો જે છે ઉદ્યોગો માટેની ઉદ્યોગોમાંથી આવતી ચીજ વસ્તુઓ જે છે એના માટેની માંગ પણ ઊભી કરતા નથી. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા અપાવે છે અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસરો જોવામાં આવે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર થાય છે. કૃષિ ક્ષેત્રનો ઘટાડો જે છે એ ઉદ્યોગો ઉપર અસર કરે છે, ઉત્પાદિત વસ્તુઓ જે છે એની માંગ ઘટે છે એટલે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઉદ્યોગોને પણ નિષ્ફળતા અપાવે છે અને જો કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર આ બેની અંદર નિષ્ફળતા મળે તો એની માઠી અસર જે છે એ સેવા ઉદ્યોગને થાય છે, એટલે કે સેવાકીય માંગ અને આવકમાં પણ ઘટાડો થાય છે. જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. એટલે જ ભારત જે છે એની અંદર જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો અર્થતંત્રને બહુ મોટું નુકસાન જાય છે, અર્થતંત્ર છે એ ખોરવાય છે. અને સામેની બાજુ જો કૃષિ ક્ષેત્ર સફળ નીવડે, સારી ઉત્પાદકતા થાય તો દેશ જે છે એ પ્રગતિના પંથે થાય છે અને અગ્રેસર પણ રહે છે. એના ઉપરથી કહી શકાય કે ભારત દેશ જે છે એના માટે કૃષિ ક્ષેત્ર જે છે એ કરોડરજ્જુ સમાન છે. ભારતમાં વર્ષ 1956 એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગીકરણ વધારે થાય એવા પ્રયત્નો બીજી આપણી પંચવર્ષીય યોજના છે 1956થી શરૂ થઈ એમાંથી કરવામાં આવ્યા છે. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે. ભારત સરકારે ઉદ્યોગો માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, એમ છતાં પણ આજે ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ તરીકે જ ઓળખાય છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. અહીં જોઈએ તો આયોજનના પરિણામે ખેતી ક્ષેત્ર જે છે એના ઉપર ઉત્પાદન, આવક, રોજગારી અને નિકાસ કમાણી જે છે એની નિર્ભરતા હવે ઘટી છે. એટલે કૃષિ ક્ષેત્ર છે એનું ધીરે ધીરે મહત્ત્વ ઘટતું જાય છે. એમ છતાં ભારતના અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર આધાર રાખે છે. ભલે એનું મહત્ત્વ ઘટ્યું, રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ ઘટ્યો, એમ છતાં પણ આજે ભારત દેશ જે છે એનું અર્થતંત્ર જે છે એના અર્થતંત્રનો વિકાસ જે છે એ ખેતી ક્ષેત્ર પર આધાર રાખે છે, એટલે કે કૃષિ ક્ષેત્રની વૃદ્ધિનો દર જે છે એના ઉપર આધારિત છે. ભારતની અંદર કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ જોઈએ કે અત્યારે ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્ર જે છે એની પરિસ્થિતિ કેવા પ્રકારની છે. ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે.
ભારત દેશ જે છે એ અંગ્રેજોનું શાસન આવ્યું એ પહેલાં, અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ અને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો એટલે કે આઝાદ થયો ત્યાર પછી પણ કૃષિ આધારિત દેશ આપણો છે, એમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળે છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણના જે વધુ મહત્ત્વ જે છે, ઔદ્યોગિકને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું એના કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની જે સ્થિતિ છે એના કરતાં અત્યારની સ્થિતિ જે છે એમાં ખૂબ જ મોટા પરિવર્તનો જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. બરાબર, કૃષિ ક્ષેત્ર જે છે એની અંદર ખૂબ મોટા પરિવર્તનો આજે આપણને જોવા મળે છે. ભૂતકાળની પરિસ્થિતિ જે છે એની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને જે નિકાસ કમાણી છે એ જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે એમાં પણ આજે આપણને ફેરફાર જોવા મળે છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે, છતાં દેશની કુલ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાયો છે. આપણું કૃષિ ક્ષેત્ર મોટા ભાગના લોકોને રોજગારી પૂરી પાડે છે, રોજગારી આપે છે, એમ છતાં પણ દેશની રાષ્ટ્રીય આવકની અંદર, દેશના વૃદ્ધિ દરની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો જે છે એ એકદમ ઓછો છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા નીચેના મુદ્દાઓ તપાસીએ. એ ઉપરાંત ઘણા બધા ફેરફારો આવ્યા છે. કેવા પ્રકારના ફેરફારો આવ્યા છે એ તમને અલગ અલગ મુદ્દાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે, એ આપણે એક પછી એક સમજીએ. રાષ્ટ્રીય આવકની અંદર ફાળો, દેશની રાષ્ટ્રીય આવક જે હોય એનો ટકાવારીમાં અલગ અલગ વર્ષ પ્રમાણે તમને અહીંયા ફાળો આપવામાં આવ્યો છે કે વર્ષ 1950-51ની અંદર દેશની રાષ્ટ્રીય આવકમાં 53% હિસ્સો જે છે એ કૃષિ ક્ષેત્રનો હતો. એટલે કે દેશમાં 100 રૂપિયાની કમાણી થાય, દેશની અંદર 100 રૂપિયા આવક થાય તેમાંથી 53 રૂપિયા જે છે શેમાંથી આવતા? કૃષિ ક્ષેત્રમાંથી આવતા હતા. 60-61ની અંદર ઘટીને 48, પછી 42, 36, 29, 22 અને 13 છેલ્લે જે આર્થિક સેમ્પલ સર્વે, બરાબર, જે સર્વે કરવામાં આવ્યો એના આધારે વર્ષ 2011-12ની અંદર દેશની રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો માત્ર 13.9 એટલે 14%ના આળેગાળે હતો. 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક થાય એમાંથી 14 રૂપિયા જે છે એ કૃષિ ક્ષેત્રની આવક હતી. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, કારણ કે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે. ખેતી ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર જે છે જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. બરાબર, મરઘા બતકા ઉછેર કેન્દ્રો છે, પછી મત્સ્યપાલન છે, પછી પશુપાલન છે, આ બધાનો સમાવેશ આપણે પ્રાથમિક ક્ષેત્રની અંદર કર્યો છે. એટલે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા ક્ષેત્રો કહેવાય. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53% હતો, જે 1956થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકરણના મહત્ત્વને કારણે ઘટાડા તરફી રહ્યો છે. વર્ષ 2011-12ની અંદર 11-12 મુજબ જે 50-51માં રાષ્ટ્રીય આવકમાં જે કૃષિ ક્ષેત્રનો ફાળો 51% જે હતો, બરાબર, એ ધીરે ધીરે ઘટતો રહ્યો છે. એ ઘટવા પાછળનું કારણ એ છે કે 1956ની અંદર એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણને મહત્ત્વ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. એટલે એ વર્ષ 2011-12માં ઘટીને રાષ્ટ્રીય આવકના ખાલી 13.9% જેટલો જ હિસ્સો છે એ કૃષિ ક્ષેત્રનો છે.
રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો જે છે એના ઘટાડો જે છે એ મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્ર જે છે એમાં ઝડપથી વિકાસ થયો ને એના હિસાબે કૃષિ ક્ષેત્ર જે છે એની અંદર ઘટાડો થયો. અને ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્રનો વિકાસ જે છે એ અત્યારનો એક જટિલ પ્રશ્ન છે. રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે મત્સ્ય ઉદ્યોગ, જંગલ, પશુપાલન, મરઘા બતકા ઉછેર છે એમાંથી એ રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોનો વિકાસ છે એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર જે છે એ ઘટ્યો છે. પહેલાં આઝાદી સમયે ભારતના 72% લોકો છે એ ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર હતા, એમાંથી પોતાની રોજગારી મેળવતા હતા. પણ આર્થિક વિકાસ ઝડપી બન્યો 1956 પછી નવી આર્થિક નીતિ એટલે કે ઉદ્યોગીકરણ જે છે એને વેગ આપવામાં આવ્યો અને એના હિસાબે ધીમે ધીમે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોનો વિકાસ થયો. એટલે શું થયું, જે લોકો કૃષિ ક્ષેત્ર ઉપર નિર્ભર હતા એ શેમાં ગયા, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રની અંદર. એટલે કૃષિ ક્ષેત્ર ઉપર જે રોજગારીનો આધાર હતો એ ઘટ્યો છે. વર્ષ 2001-2002ની અંદર કૃષિ ક્ષેત્ર છે 58%, 14-15ના વર્ષની અંદર 49% લોકોને રોજગારી પૂરી પાડશે. અત્યારે માત્ર 49% લોકો જે છે આપણા દેશની વસ્તીના એ કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે એવું કહી શકાય કે જે પહેલાં આઝાદી સમયે કેટલા હતા, 72%. નિકાસ આવક. બહારના દેશોમાં આપણે નિકાસ કરી અને જે આવક મેળવીએ છીએ એની વાત છે. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. ભારતનું કૃષિ ક્ષેત્ર જે છે એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ જે છે કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી, દેશમાં જેનું ઉત્પાદન થતું નથી અથવા તો ઓછી ઉત્પાદિત થાય છે કે જેનું ઓછું ઉત્પાદન થાય આવી વસ્તુઓનું આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું. જે અહીંયા પાકતું નથી, જે ચીજવસ્તુઓ અહીંયા બનતી નથી એ આપણે બહારથી મગાવવી પડે અને એને બહારથી મગાવવી પડે એટલા માટે અહીંની વસ્તુઓ બહાર મોકલવી પણ પડે. તો એ જે બહાર મોકલવાની જે વસ્તુ છે બરાબર એ કૃષિ ક્ષેત્રમાંથી પેદા થાય છે અને અહીંયા જે વસ્તુ થતી નથી એ આપણે બહારથી મગાવીએ છીએ. તો એની અંદર નિકાસની આવકની અંદર પણ કૃષિ ક્ષેત્ર જે છે એ પોતાનો ફાળો આપે છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહી છે. બરાબર, કૃષિ ક્ષેત્ર દ્વારા આર્થિક વિકાસ માટે જે વિદેશી હુંડિયામણની જરૂર પડે ને એ વિદેશી હુંડિયામણની જરૂરિયાત જે છે એ કૃષિ ક્ષેત્રની જે વસ્તુઓ છે એની નિકાસ કરી અને આપણે મેળવીએ છીએ. દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસ કરીને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે. બરાબર, ચા છે, કોફી છે, મરી મસાલા છે, ફળ છે, દૂધની બનાવટો છે એ આપણે બહારના દેશોમાં મોકલી અને નિકાસ આવક પૈકીની 70% આવક જે છે એ આપણને માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળે છે. કુલ નિકાસ 100 રૂપિયાની જે બહાર કરીએ એમાંથી 70 રૂપિયાની નિકાસ જે છે ને એ કૃષિ ક્ષેત્રમાંથી થાય છે. પરંતુ દેશની
વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. ધીરે ધીરે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ જે ઘટી રહ્યું છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોનું જે મહત્ત્વ અને વિકાસ છે વધી રહ્યો છે, એના કારણે નિકાસ આવકની અંદર પણ કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ ધીમે ધીમે ઘટી રહ્યો છે. વર્ષ 2013 અને 14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. બરાબર, વર્ષ 2014-15ની જો વાત કરીએ તો નિકાસ આવકની અંદર કૃષિ ક્ષેત્ર જે છે એનો ફાળો માત્ર 14.2% જ નોંધવામાં આવેલો છે. હવે કૃષિ ક્ષેત્રની અંદર આગળનું જે પોઈન્ટ છે જીવન ધોરણ, એની અંદર કેવી પરિસ્થિતિ છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર જોશું.